હવે પ્રસ્તુત છે પ્રાસંગિક પ્રાણી કલ્યાણ પખવાડિયું. પઠન નેહલ ઠક્કર, સંપાદન પરેશ મારુ. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે જાન્યુઆરીના બીજા પખવાડિયામાં 14મી જાન્યુઆરીથી તારીખ 31મી જાન્યુઆરી દરમિયાન પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ પખવાડિયા દરમિયાન અબોલ પશુધન પ્રત્યે પ્રેમભર્યું માયાળું વર્તન રાખવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. જનતાને જાગૃત કરી પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દાખવી પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગિતા અને તેના મહત્વ અંગે લોક સંદેશ જનતા સુધી પહોંચાડવા આ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ પખવાડિયા દરમિયાન પશુપાલન ખાતાના ક્ષેત્રીય કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રાણી કલ્યાણનું કામ કરતી સંસ્થાઓની મુલાકાત યોજીને પ્રાણીઓ પ્રત્યે માયાળું વર્તન રાખવા સંબંધિતોને માર્ગદર્શન આપવામાં આવે છે. ખાતા સંસ્થાઓ દ્વારા સર્જિકલ કેમ્પ, પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ, મેળા વગેરેનું આયોજન કરી પશુઓના આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે અને કેન્દ્રમાં વધુમાં વધુ પશુઓ લાભ લે તે માટે સનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. પ્રાણી કલ્યાણ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, દયા રાખવા, મહત્વ આપવું અને પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગિતા વિશે ચર્ચાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ કોલેજ તેમજ શાળાઓ અને કન્યા કેળવણી મંડળો, નગર પંચાયતો, ગ્રામ પંચાયતોના સંકલનમાં રહી યોજવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. પ્રાણી દ્વારા સંચાલિત વાહનમાં વધુ વજન ન ભરવા, ઋતુચક્ર પ્રમાણે પ્રાણીઓની બેઠક સુવિધા ઊભી કરવા, પ્રાણીઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા, પ્રાણીઓની પીડા મુક્તિ અંગે લોકોને સમજ આપી ઇરાદાપૂર્વક ઘાતકીપણું અટકાવવા પગલાં ભરવા જણાવવામાં આવે છે. જરૂર પડે કાયદાકીય જોગવાઈઓ અંગે લોકોને વાકેફ કરવામાં આવે છે. આ પખવાડિયાની ઉજવણી દરમિયાન માનવ સર્જિત બનાવો ટાળવા, જેવા કે રસ્તામાં રખડતા પ્રાણીઓ ખોરાકમાં પ્લાસ્ટિકની કોથળીઓ ખાય છે, તેથી આવી કોથળીઓ ખાવાને કારણે પશુના આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે. કેટલાક સંજોગોમાં પશુનું મૃત્યુ પણ થવાની શક્યતા રહેલી છે. તે બાબત પર વધુ ભાર આપી નાગરિકો ઘરનો કચરો કે રસોડાનું વેસ્ટેજ પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને જાહેર રસ્તા પર ન ફેંકે તે અંગે જાહેર જનતાનું ધ્યાન દોરવામાં આવે છે. વધુમાં રખડતા કૂતરાઓ તેમજ ડબ્બામાં પૂરાયેલા ઢોરોને ખોરાક પાણી પૂરતા મળે તેવો પ્રબંધ જે તે સંસ્થાઓ કરે છે કે કેમ તે જાણવા પશુપાલન ખાતાના અધિકારીઓ દ્વારા ઢોર ડબ્બાઓની મુલાકાત યોજી પશુઓ પરના અત્યાચારો રોકવા સંચાલકોને સમજ આપવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમની ઉજવણી દરમિયાન પશુપાલન ખાતાના તાંત્રિક અધિકારી કર્મચારીઓને કોઈપણ પશુ બીમાર કે ઈજા પામેલ જોવા મળે તો તે સ્થળની તાત્કાલિક મુલાકાત લઈ સ્થળ પર વિનામૂલ્યે સારવાર આપવા પશુપાલન ખાતા દ્વારા પરિપત્રો પાઠવી વાકેફ કરવામાં આવે છે. પ્રાણી કલ્યાણ અંગેની સંસ્થા એનિમલ વેલફેર બોર્ડ તથા ખાતા દ્વારા જનજાગૃતિ માટે અપાતા પોસ્ટરોને બહોળી પ્રસિદ્ધિ આપી પ્રજામાં પ્રાણી કલ્યાણની ઉજવણી અંગે જાણકારી પૂરી પાડવામાં આવે છે. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન જાહેર જનતા દ્વારા ધાર્મિક લાગણીથી પ્રેરાઈને વધુ પડતું રાંધેલું અનાજ, લીલોચારો ખાવાથી જાનવરોનું મૃત્યુ થવાના કિસ્સા નિવારવા લોકસંદેશ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ગ્રામ્ય સ્તરે પશુપાલકો પોતાના વાછરડાને દેશી પદ્ધતિથી ખાસ ન કરાવે તેમજ ખાતા દ્વારા પીડા રહિત વૈજ્ઞાનિક પદ્ધતિથી ખસીકરણ થાય તે માટે ખસી અંગેના કેસો શોધી પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિ કરવામાં આવે છે. પશુપાલન ખાતા દ્વારા યોજાતા પશુ આરોગ્ય મેળા વખતે આ અભિયાનમાં પશુ આરોગ્ય અંગે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પશુઓને જરૂરી રસીકરણ, ખસીકરણ, જાતીય સારવાર વગેરેનો લાભ લેવા કેમ્પોમાં પોતાના જાનવરો લાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. રાજ્યમાં કાર્યરત એસપીસીએ સંસ્થાઓની આ પખવાડિયા દરમિયાન મુલાકાત યોજી તેમના કાર્યમાં સહાયભૂત થવા પશુપાલન ખાતા દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ યોજાતી શિબિરો, ગ્રામ સભાઓમાં આ પખવાડિયા દરમિયાન ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારાના અમલીકરણ અંગે લોકોને સમજ આપવામાં આવે છે. ફળો પકવતા વેપારીઓ દ્વારા વપરાતી કાર્બાઇડ થેલીઓ કચરા સાથે ન નાખવા લોકજાગૃતિ અંગે સમજ આપવામાં આવે છે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. સંપાદન પરેશ મારુ, પઠન નેહલ ઠક્કર.